નમસ્કાર, પીપળી ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, મૌની અમાવસ્યાના હિન્દુ ધર્મમાં અત્યંત શુભ માનવામાં આવે છે. વર્ષ 2025માં મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભનું બીજું અમૃત સ્નાન પણ છે. તેથી અમાવસ્યા તિથિનું મહત્વ પણ વધી ગયું છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવાથી લોકોને લાભ પણ મળી શકે છે. આ દિવસે ગ્રહ નક્ષત્રોની સ્થિતિનું શુભ ફળ આ દિવસે કરવામાં આવતા ઉપાય દ્વારા મેળવી શકાય છે. તો આવો જાણીએ તમે તમારી રાશિ મુજબ આ દિવસે કયા ઉપાય કરશો તો તમને લાભ થશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો મૌની અમાવસ્યાના દિવસે હનુમાનજીની પૂજા કરે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે. આ સાથે જ આ દિવસે મૌન વ્રત કરવાથી પણ તમને લાભ મળશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો મૌની અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરીને ઘણા શુભ પરિણામ મેળવી શકે છે. આ સાથે જ પૂજા દરમિયાન શ્રી સૂક્તનો પાઠ કરવાથી પણ તમને લાભ થશે. મિથુન રાશિ. મિથુન રાશિ જે બુધ ગ્રહનો સ્વામી છે, તેથી આ રાશિના જાતકોએ આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સાથે ભગવાન વિષ્ણુનું મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો શક્ય એટલો વધુ જાપ કરવાથી પણ તમને લાભ થશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે અમાસનો દિવસ ખૂબ જ ખાસ હોય છે, કારણ કે આ દિવસે તમારી રાશિનો સ્વામી ચંદ્ર દેખાતો નથી. તેથી તમારે અમાસના દિવસે ચોખા, દૂધ અને ખાંડનું દાન કરવું જોઈએ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આનાથી તમને ફાયદો થશે. સિંહ રાશિ. સૂર્યના સ્વામી સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકોએ અમાસના તિથિએ ચણા અને ગોળનું દાન કરવું જોઈએ. સવારે સૂર્યને આ વસ્તુનું દાન કરીને જળ અર્પણ કરવાથી તમને પારિવારિક અને આર્થિક સુખ મળે છે. કન્યા રાશિ. આ રાશિના લોકોએ મૌની અમાવસ્યાના દિવસે લીલા શાકભાજી અથવા અનાજનું દાન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાથી પણ તમને લાભ થશે. તુલા રાશિ. શુક્ર ગ્રહના સ્વામી તુલા રાશિના લોકોએ અમાવસ્યા તિથિએ માતા સંતોષીની પૂજા કરવી જોઈએ. જો તમે આ દિવસે અત્તરનું દાન કરો છો તો તમારા જીવનમાં પોઝિટિવ પરિવર્તન પણ આવી શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોએ મૌની અમાવસ્યાના દિવસે ગોળનું દાન કરવું જોઈએ. ઉપરાંત બજરંગ બલીના મંદિરમાં જઈને ઓછામાં ઓછા 3 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. ધનુ રાશિ. ધનુ રાશિના લોકોએ આ દિવસે પીળા રંગની ખાદ્ય વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીને અને યોગ ધ્યાન કરવાથી તમને માનસિક સ્થિરતા અને પારિવારિક સુખ પણ મળશે. મકર રાશિ. મકર રાશિના લોકો જે શનિના સ્વામી છે, તેમની અમાવસ્યા તિથિએ સરસવના તલનું દાન કરવાથી લાભ થશે. આ દિવસે શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ તમે ઘણા શુભ પરિણામો મેળવી શકો છો. કુંભ રાશિ. ગરીબ લોકોને કાળા રંગના કપડાનું દાન કરો અને ઓછામાં ઓછા 108 વખત ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવા માટે થોડો સમય કાઢો. મીન રાશિ. મીન રાશિના લોકોએ અમાસના દિવસે પીળા ફૂલ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. આ વસ્તુનું દાન કરવાથી સાથે તમે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પણ શુભ લાભ મેળવી શકો છો. તો મિત્રો, આ હતા રાશિ મુજબ મૌની અમાવસ્યાના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી. જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં.